બા હા વાહ તારે નાસ્તો કરો છો પરસાદ આવી લ્યા એવું એમ ઓવે લ્યો 530 રૂપિયા આપણે કાપી નાખો 530 હોવા જોઈ લેજો પાછા હો ઉપર ચેક કરવા દે મને કેમ ચેક મેં હિસાબ કરીને મેલ્યો છે ભાઈ હા તે ચેક કરી લ્યો જો બલ્લુ 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 તારા 780 રૂપિયા થઈ છે 780 રૂપિયા ઓવે મારી પાસે 780 ચોથી હોય આ લસેલા એનું એટલે આ નહીં લેશેલા અરે તમે લસ્યા વાત સાચી છે પણ હું જે વસ્તુ લઈ ગયો ને એ પ્રમાણે કમ્પ્લીટ પૈસા લઈ દીધા છે એટલે મેં કોઈ વધના લસ્યા છે હોય કણ હવે તમે વધના લસ્યા કેવાની વાત કરો છો એ બલ્લુ વધના લસ્યા એટલે કેવા શું માંગે છે ભાઈ તું એમ નહીં એટલે તમે પેલા છોકરા ઘણી વખત બેહારો છો ને એટલે એનો કદાચ ભૂલમાં લસી દેતો હોય તો અલ્યા ભાઈ મને ઓકડો યાદ હોય છે તું લખવાનું ભૂલી ગયો છે મોય અરે હરીબા ઓયથી ગલ્લેથી હું ગમે તે વસ્તુ લઈ જાઉં ને તો તરત એન્ટ્રી પાડી દીધું લગીને વાર નહીં કરતો હા તો બલ્લુ હું 1 મિનિટની વાર નહીં કરતો તરત પૈસા લસી જઉં છું હરીબા તમે ગમે તે કહો પણ મારા એટલા પૈસા ના હોય આ જે લસ્યા છે ને એ જ પૈસા હોય એટલે મેં કોઈ વધના ઉતાર્યા છે મેં ઘરના ઉતાર્યા છે એ તો પછી વધના જ ઉતાર્યા વાત કરો છો બલ્લુ તને પોહાતું હોય તો મારા ગલ્લેથી બાકી લેવાનું બાકી નહીં લેવાનું આવા ખોટા ખોટા આરોપ મારા ઉપર નહીં નાખવાના તને કહી દીધું અરે પણ હરીબા દેખાતું છે તમે વધારે પૈસા લસ્યા છે અલ્યા કોઈ દેખાતું નહીં શું દેખાતું છે આ મારો હિસાબ ખોટો અલ્યા ફૂમડા કાકા 780 રૂપિયા થાય છે આ ઘેરથી ચોપડું લઈને આયા છે કે 530 રૂપિયા જ્યાં છે મેં કોઈ વધના લસ્યા છે યાર અલ્યા ભાઈ વધના કોઈ ના લખે અરે ધંધો લઈને બેઠા છે શું તું આવું બોલી યાર આ તો કમ્પ્લીટ લખેલા છે એ વાભળ ભૂલ થઈ ગઈ હોય કોક દાડો સમજો તું એમ અને હવે તું કહેતો હોય તો અમે તારીખે લખું અને વસ્તુનું નામે લખું કહેતો હોય તો એટલે ભૂલ થાય 10 રૂપિયાની ભૂલ થાય પણ સીધી 2 રૂપિયાની ભૂલ ના થાય અલ્યા ભાઈ થઈ જાય ભૂલ તો વાત કરી ભૂલ એટલે કેવા શું માંગી બલ્લુ અરે તમે વધારાના પૈસા લસ્યા છે બીજું કોઈ નહીં અભલ મારી વાત મેં તને કહી દીધું ચોખ્ખા શબ્દમાં તને પાલવતું હોય તો મારા ગલ્લેથી બાકી લેવાનું બાકી નહીં લેવાનું ખોટા ખોટા આરોપ નહીં નાખવાના મારા ઉપર મને તો લગીને પાલવતું નહીં તમે 530 રૂપિયા કાપી લો હું બીજા પૈસા નહીં આલવાનો 530 રૂપિયા નહીં 780 રૂપિયા પૂરા હાલ અરે પણ ચી રીતના આલુ આ લસેલા નહીં દેખાતા તમે અલ્યા લસેલા તો મીએ છે આ જોઈ નહીં દેખાતા તને કાણી નહીં આ નહીં લસેલા પૈસા મારે કશું જોવું નહીં હરીભા અને હવે પછી હું તમારા ગલ્લા લેવા નહીં આવું કશું અરે લેવું હોય તો લેજે ને કોઈ પૈસા પૂરા પેલા નહીં આવવાનું યાર આ તો નહીં લેવાનું બાજી ભાઈ અમે કોઈ હરું પાડતું નહીં આવતા હાથે ચાલી ચાલીને અરે પણ આવી રીતના વધારે ના લખવાના હોય હરીભા અલ્યા બધા નહીં લેસાલ્યા કોઈ ના ઓવે. લખે બલ્લુ તું છોકરું પડી યાર તું છોકરું પડી એમ બોલતા કાકા તમે નહીં ઓળખતા એટલે કને કોઈ નહીં અલ્યા ધંધો લઈને બેઠા છે એટલે સતત જે મોઢામાં આવી બોલી નાખવાનું મારી હેડીનો છે કેમ ના ઓળખું હાર તો પૈસા લાવજો હરીને કેમ ના ઓળખું એક વાત કહું હા આવી રીતના આરામના પૈસા લેતા અને પડ્યા છો ને પણ ફૂટી નીકળશે બલ્લુ હવે નીકળી જાજે ઓયથી નીકળી જાજે અરે મફુકા જોજો 530 રૂપિયા નોમું છે અને 780 રૂપિયા કરીને બેઠા છે અરે યમ. તું ડાલ્યા ડાયમ શું છે હરીભાઈ કોઈ વાતમાં ખબર ના પડી અરે મફુજી મારી સોપડીમાં 780 રૂપિયા થાય છે બરાબર અને 530 રૂપિયા ચોથી હાલવા ઉડ્યા આયા છે પણ એ તો લખતો હશે કે એ ઘેર યાદ તો રાખતો હશે કે આ તો મફુજી લખવાનું તો હું લખું છું કોઈ ડાણી પકડી. શું કહેતા હતા એટલે એને ભૂલ થઈ ગઈ છે લખવામાં બલ્લુ ને એમ એટલે આ તમારી દુકાન છે દુકાન મારી નહીં તો પછી ચા કરતી કેટલી ગરમ તમે શું કેમ થયો છો કોને મને ઉભા થઈ રહ્યો કે હું વાપરતો આવું છું કદાચ બોલતા હોય તો બલ્લુ બોલતો હોય હરીભાઈ બોલતા હોય તમારે જો ભાઈ વચ્ચે ડોળે થઈને હલાવવાનું છે શું કરી હે શું કરી પેટવટી કરો છો ચાંદાઈ હું જોઉં છું વાપરતો હેડ્યો આવું છું પણ હાચું તો બોલવું કે નહીં આ દુનિયામાં હા શું આપણે હાચું વ્યવહારે બોલે છે ચમ આ દુનિયામાં હાચું નહીં બોલવાનું એમ હા એટલે વધના પૈસા લખતા હોય તો હવે કેમ હું એ કહું એમાં તમારે તો કહેવાના આવે છે એક મિનિટ મેં ચિયા દાડે બધા પૈસા લઈશા કહેજે હેડજો એટલે ભાઈ એમનામ તો કોઈ ના કહે કે આ તો મુએ તને એમ કહું છું આ નહીં લઈશેલા પૈસા નહીં દેખાતા નહીં નહીં એટલે તમે વધના નહીં લખ્યા હે? ના નહીં લઈશા નહીં જ લખ્યા ના નહીં લઈશા તમારા છોકરાની ચોકન ખાઈ ગયું તમારા છોકરાની ચોકન ખોકે 1 રૂપિયા વધુ નહીં લઈ તમે એમાં મફુજી શોખન ખાવા ના આવી ભલા આદમી વાંચી કરો કેમ ના આવી તાણી પૈસા કોઈ મફત આવે છે હવે મુન માર કોઈ છોકરો ધાર વાયા છે એમ નહીં કેતો મુન માર છોકરો બે જણા ગલ્લે બેહા છે બે હાથે પૈસા લખો ફૂમતા આગા તો થોડું આગા પાછું થાય હા હું એમ કહું છું કેટલું ઉભા રહો કેટલું આગળ પાછું થાય હવે ઓપડો મારી વાત હું જવાબ આલું એની વાતનો ઓપડો હા. આ મોણસ છે ને ઉધાર આલે છે એટલે સોજી રાખો કે ઉભા થઈ રહ્યો તમે એ વાપરો તો ખરી યાર હા. લખાઈ દો ખબર છો યાર મફત નહીં યાર તો કોઈ વાત કરો છો તે મહિનો ટકવાનું ના હોય એટલે વયથી વાયદે લઈ જાઓ તમે અરે ફૂમતા આગા અમુક ટાઈમે તું બબે તત્તર મહિને મોરસો પૈસા આલે છે એટલે ઘરમાંથી પૈસા કાઢી વાયકન સામાન ભરું છું હું હું કહું છું બારો 12 મહિને આલે છે પણ પૈસા તો આલે છે કે હા એટલે ભૂલથી વધના લખાઈ દો એમ હા. કેટલા લખાઈ દો લખો પાંચ પછી તો કેટલા છે વેકણ બલ્લુનો હિસાબ કરજો કેટલા છે 200 રૂપિયા જેવું વધારે નહીં 200 રૂપિયા વધના લખાઈ ગયા 200 રૂપિયા બધું મફત આલે હોય કાં ચોકન ખાજો તમે હાથે કરી નહીં લખતા ઉભા રહો ચોકન ખો તમારા છોકરાની ચોકન હેડ હવે? ભૂલથી લખો છે એવા ચોકન ખો હેડ ફૂમતા શાંતિ આગા રાખો. ઓ વાત ની એક વાત
તમે પહેલી વાર તો મારા ગલ્લેથી લેતા નહીં. હા તો મને તો ભાઈ ના પાડે, હું તો ના એટલે આ વધારાની પંચાયત તમારે કરવાની આવતી નહીં. હું હો લખું કે બહી લખું કે પછી 500 લખું કે 1000 લખું, મારી મરજી. મારે લખવા હશે એટલે હું લઈશો. પાલવે તો લ્યો, બાકી ના લ્યો. એટલે તમારી મરજી હે? ઓવે એટલે વાયકલ કદાચ તમે આજે તાતું લઈને બેઠા છો તો ઉપર વાળો વધારે તાતું લઈને બેઠો છે. હા તો બાપુજી, મારી એક વાત યાદ રાખજો કે આ હરીનું તાજું નમતું જ રહે. એવું છે? ઓવે આયરો નમતું કરશે ને દાડા પૂરી ના ખાવ તમારા ભરી લે, યાદ રાખજો તાણી. હવે મફુજી તમને સાચી વાત કરું, આ મને બાકી હાલે બરાબર, એટલે મહિને હોવા બહી વધારાના ના ચડાવે ને તો પછી તમારે શું બાપડું એવું છે? ચાલ. એટલે તમે જે ખોટાનો જ સાથ આલો છો ને, જીવનમાં સુખી થાવો ને તો હાથાનો સાથ આલો, ખોટાનો સાથ ના આલો આવી રીતના. નકર દસી તમે એક આવો અને તાણી હેજ વેગી બાપના પોટકા વાળો તમે. કશું અમે તો પોટકા વળતા નહીં, અમે તો બધી ખબર પડે એમ. બધી ખબર પડે છે. તોય મારે તમને બે શબ્દો કહેવા છે કે કોઈ દાડો ખોટાનો સાથ ના આલવો, નકર ખોટું પરિણામ ભોગવવું પડે. અને તમને કહું છું કે વધારાના હરમના ના લ્યો, નકર ભગવાન ચી વખત આવીને ભરી જાય ખબર નહીં પડે. કે વધારાના શોખ ના કરો. વેજી દોરો ખોઈ ના આવે. હું તો ના નથી પાડી કે લા ભત્રીજા કોકના દોરા આપણે નહીં પહેરવા. મોનતું નહીં. અરે પણ મારા મોમાનો દોરો હતો, એ જો કોકનો દોરો હતો. એટલે તારા મોમાનો દોરો મફત નહીં આવ્યો હોય, વાત કરું છું. તાણી તને ખબર પડશે, ક્યાં ખબર પડશે. કાકા હાથે કરી નહીં પાડી, આ રસ્તે રહીને નીકળ્યો તો ને એમ પછી દોરો જ નતો ગળામાં. ઓ તારે ઉપરથી દોરો પાડીને આવ્યો છે. 1 કલાક ચેડ મને કીધું છે અને મારા આમાં વાત કરું છું. કેટલા પાડો છે દોરો બોલ, ખબર પડે તાણી કહું પણ. એટલે હું ના બોલ, ના બોલ. એ ભાઈ શું છે? હે શું થયું? મારી વાતો પર ચી જગ્યાએ પાડ્યો છે એ તો હમી રીત કે. અરે પણ અમારા મૂર્ખો રહ્યો ને ઓને ચોકા રસ્તામાં દોરો પડતો કર્યો છે. તાણી હજી કહું છું તું જગ્યા બતાવી ને કે જોનથી મહિના છો તને. અલ્યા ભાઈ વસ્તુ છે ખોવાઈ જાય એમાં મહિના નાખવાનો હોય કોઈ? અરે વડેલ વસ્તુ છે ખોવાઈ જાય તો હું એ માનું છું, પણ વસ્તુ અમારી નહીં, ભરભારી વસ્તુ છે. કેમ ભરભારી ચાલે આલ્યા? હે એના મોમાના ઘેરથી માજી લાવ્યો તો પહેરવા અને હવે ખોઈ રહ્યો છે. હવે એના મોમાને મારે શું જવાબ આલો કેજો મને? એવું છે એમ? તારી દોરો હતો? ઓવે. કેટલા તોલાનો? 1.5 લાખ રૂપિયાનો દોરો હતો. આ તો પૈસા લેવાના એમ શું છે? અરે વડીલ એવું નહીં, દોરાના પૈસા આલી દઉં હું, 1.5 ના 2 લાખ રૂપિયા આલું. પણ હોમે હગો એનો મોમો છે. હવે એને પૈસા લે અને એના કુટુંબ વાળા કેવું લાગે કે એના ભણીએ દોરો વેચી માર્યો, આબરૂ કઈ જાય. તમે વિચારો છો કશું એવું ના લાગે? આ બધી તને ના ખબર પડે? એ તો કોઈ કોયના જેવો આબરૂ વાળો હોય ને એને ખબર પડે. અલ્યા હગમાં સાવા થઈ જાવ. હવે શું કરવાનું? મારે તો ટુંપો ગાધે દાડો લાવ્યો છે તે તાણે. મારી વાત સાંભળો, હવે દોરો તો ખોવાઈ ગયો છે. કોક ને કોક રસ્તો તમારે કરવો જ પડશે કે. એ વડીલ, હા તમે વાયકણ જોઈશો આખો દાડો? આ ગલ્લો મારો છે. તો મારું એક કામ કરશો. શું? આ દોરાની તમને ગમે ભાડ મળે તો મને કોન્ટેક્ટ કરશો તમે? હા કશો વાતો નહીં, તમે ચાલ્યો નંબર આલો તમારો, હું તમને ફોન કર્યો. એવું લે નંબર ના જ. મારી વાત સાંભળો વડીલ, હા એવું હશે ને તો દોરો જો તમને દળશે ને તો 50,000 રૂપિયા હું તમને વાપરવા આલ્યો. કેમ કે આ તો આબરૂનો સવાલ છે લ્યા. એટલે ભાઈ પૈસાની શું જરૂર છે એમ? ના વડીલ, મારા દોરાની કિંમત નહીં, આબરૂની કિંમત છે. આ નંબર છે ને? હા ત્યાં જેવી ભાડ મળે એની ઘડી મને ફોન કરજો હો તમે. સારું. હવે યાદ તું આમ હવે યાદ દેતા ના. ઓવે પૂછું હેજ હવે હેજ. એ દોરો જડે કાકા બે વેફર આલજો. ચી લેવી છે? શીખી આલજો લે. હા કાકા. હા તમને દાગીને ખબર પડે? ઓવે તો જોજો દોરો અસલી નકલી. દોરો તો અસલી છે. અસલી એમ? કનો છે? મારો છે. એટલે તારો દોરો હોય તો તને ખબર ના હોય કે અસલી છે કે નકલી છે? અરે કાકા લાવ કાકા સાચું બોલ. અરે સાચું બોલું, દોરો મારો છે. સાચું બોલ, દોરો ચોથી લાવ્યો છે? અરે કાકા મારા ઘેરથી જ લાવ્યો છું. એટલે તારા ઘેરથી લાવ્યો હોય તો મૂર્ખા તને ખબર ના હોય કે દોરો અસલી છે કે નકલી છે? સાચું બોલ, દોરો ચોથી લાવ્યો છે તું? અરે કાકા દોરો લાવો તમે. સાચું બોલવું છે કે નહીં બોલવું? હે મને ખબર તો પડી ગઈ છે પણ મારે તારા મોઢે વાપરવું છે. સાચું બોલ, આ દોરો તું ચોથી લાવ્યો છે? અરે કાકા આ દોરો તો મને આ રસ્તામાંથી જડ્યો. રસ્તામાંથી જડ્યો એમ ને? આ દોરો કનો છે ખબર છે તમે? કનો? મારા સંબંધીનો છે. અરે કાકા તમે ધણિયા પૂરા કરો, દોરો લાવો. ધણિયા પૂ નહીં કરતો, એનો નંબર હશે મારા જોડે હોય. ફોન કરીને હાલ તરત બોલાયો હમણાં હોય કર. કાકા બકાવો છો તમે? બકાવતા નહીં લે, સાચું કહું છું.
ઓવે દોરો લાય. ના દોરો જ નહીં આલું હું. મારી વાત ભાઈ ઈજન બોલાવે તો મોટું થઈ જાય હોય ગણ એના કરતી તને વાપરવા આલું છું 10,000 રૂપિયા 10,000 રૂપિયા લઈને નીકળી જા ફટાફટ હોય દી ના રે ના કાકા, તમે એક કામ કરો, આ દોરાનો જે માલિક છે ને એને ફોન કરીને નોકર બોલાવો, હું એને રૂબરૂ દોરો આલ્યો. એક સાચી વાત કરું તમને, આ દોરો જેવો તેવો નહીં, 1.5 થી 2 લાખનો છે અને હું એને રૂબરૂ આલ્યો એટલે એનો મને રાજી થઈને 50,000 રૂપિયા વાપરવા છે. અલ્યા 50,000 રૂપિયાની 50 થાપો હશે થાપો. અલ્યા મગજનો ફરેલો છે એનો મોણો. ઓવે હું સારી રીતે ઓળખું છું. તમે ફોન કરીને બોલાવો. હવે ફોન કરી એ બધું તમારે નહીં જોવાનું. અલ્યા એને કોઈ બોલાવો નહીં. વાપર મારી વાત. 20,000 રૂપિયા આલું છું લઈને નીકળી જાવ છે. શું ના પોહાય? ના 25 ના 30,000 રૂપિયા આલું છું. હો બોલતો ના. ના શું ના? ના કાકા ના પોહાય. પણ તમે ફોન કરી બોલાવી દો ને યાર, પટી જાય. અલ્યા એ મોણો બરોબર નહીં લ્યા, તું ઓળખતો નહીં આને. અરે એ બધું હું જોઈ લે બસ, તમે લગીને ચિંતા ના કરો. હવે મારી વાત ભાઈ 40,000 રૂપિયા આલું છું. હવે બોલતો ના એક શબ્દ. હવે બોલતો ના. દોરો લાય. દોરો લાય. પૈસા રોકડા હે? અલ્યા રોકડા પૈસા આલું. લાય. પેલા પૈસા લાવો. તું હમણાં પેલા જો હા આ 25,000 રૂપિયા છે મારા હંગા છે તું મારા ઘેરથી તને 15,000 રૂપિયા આલી દઉં હું. કેટલા છે તમારું ઘર? ગોમો સલ્યા ના રે ના કાકા, મારે ટાઈમ નહીં હો ખોટો. ના ભીખ ઓયા દે. અમે ચોકન જો તાણી હું આવું ઘેર જઈને ફટાફટ. હારું પણ અરે હેડકી ભાઈ ઘેર હેડકી. ના કાકા, હું ઘેર તો નહીં આવવાનો, મારે ટાઈમ નહીં. શું કરવાનું? સારું ભાઈ ઓયા ચોકન વાયકણ તો આય પણ બાજુમાં તો આય. ભૂંડા કાકા એ ભૂંડા કાકા હા વાય લે અંદર 15,000 રૂપિયા હોય ચાલો. 15,000 રૂપિયા ઓવે અલ્યા આખા ગામમાં જે મોણો વ્યાજમાં પૈસા આલતો હોય હે અને એનો મારા પાસે પૈસા માંગે. અરે ભમતા કાકા હાલ પૈસા છે મારા જોડે પણ બધે આવી ગયેલા છે અને હાલ જરૂર પડી છે 15,000 રૂપિયાની આલો. કોણ છે એ તો જમસમ બરાબર છે લાવો. કઈ ભાડો નહીં એમ કહું. મારો ઓળખીતો છે. ઓળખીતો છે એમ. ઓવે તો એ તો બરાબર છે પણ પૈસા છે ને માટે જોઈ તમારે અને એ રૂપિયા વાળો મોણો મારા ઘર માંગવા હવે ઈ તો મને ઉછીને આવવા છે મારે. એટલે ચમ એ બધું તમારે શું કામ છે? પૈસા આલો ને યાર. અરે કાકા તો જૂઠું બોલો, તમે ઉછીના નહીં જોતા મારે. ત્યાં બંધ થાકી યાર તું. તાણે મારે શું કરવા તમારી જોડે ઉછીના લેવા પડે? હું તો તમને ઓળખતોય નહીં. ઓળખતો નહીં મારું બધું નક્કી ટાઈમમાં કોક કાળું લાગે છે એવું કે પછી શીખે ચાલે ચાખે આખી કાળી છે. કાકા મારે મોડું થાય, હું જાઉં. હવે શાંતિ રાખ પેલો દોરો લાય. હા? પૈસા લાવો પેલા. પણ સમજાવું શાંતિ રાખ કે આલો પૈસા. પૈસા લઈ કોઈ નાઈ દીધું. લે 25,000 પકડ આલ. દોરો 25,000 હવે ઉપર જો ભૂમતા કાકા આ દોરો છે ને હોનાનો છે અને 1.5 થી 2 લાખ રૂપિયાનો છે બરાબર. આ છોકરાને આ દોરો રસ્તામાંથી ચડ્યો છે રતન અને આ દોરાનો માલિક હવારે ઝઘડો કરતો કરતો મારા ગલ્લે આવ્યો તો બરાબર. એટલે ભૂમતા કાકા ઈ એને મને શું કીધું ખબર છે કે જો કાકા આ દોરાને તમે જો ભાડ મળે તો તમે મને ફોન કરજો, હું તમને 50,000 રૂપિયા વાપરવા આવ્યો. એવું એમ ઓવે આ મૂર્ખો એમ કહે છે કે તમે મને 40,000 રૂપિયા આલો તો હું તમને દોરો આલું. 25,000 તો મારા જોડે છે પણ 15,000 હું તમારા જોડે લેવા આવ્યો છું. એટલે હું આલ્યું પછી તમને ઘેર જઈને તરત આલ્યું. એમ તો ભાઈ મેળ ના આવે ને વાંચ્યું કરો યાર તમે. ચંબેડ ના આવે એટલે 15,000 માં તમે આ ફૂમટેન ખરીદવા આયેલા ફૂમટેન નું મગજ ખરીદવા આયા તમે લે 5,000 વધના આલ્યો 20,000 ના દે ભાઈ. ચોખ્ખી વાત છે પૈસા તો આલું પણ પાર્ટનર કરવો હોય તો પણ કોઈ આમ નામ છે ને એમને પૈસા નહીં આલે એમ ઓ તારી તમને તો વાગડી પકડાઈ એટલે તમે હાથ પકડીને દોડ્યા લ્યા. આખા આખા તમને ખેંચો તાણી પછી મગજ તો થોડુંક યાર વાપરવું પડે એમ સારું હેડજો ભાગ લાવો. એ કાકા કેટલી વાર છે? શાંતિ રાખી ભાઈ શાંતિ રાખી. બકાવું પડે. હવે વફડો મારી વાત 20,000 લાવજો હો. 5 કાઢી લીધું આમાંથી હરખા હરખા. હારું હેડજો. જો હાલો જલ્દી તો લાવજો પેલા પૈસા. ચમ અલ્યા આલુ પણ શાંતિ રાખી. ના રે ના, પેલા પૈસા લાવો પૂરા બધા. ખતમ કરજો લ્યા. અરે લાવો લાવો. કમ્પ્લીટ વી હો હવે પાર્કિંગ કરજે હેડ તું નીકળ ફટાફટ. ના રે ના, ઘરમાં પડી વિશ્વાસ થોડો થાય, વાત કરો છો. કમ્પ્લીટ. હવે ભાઈ મારી વાત હા. કોઈ કહેતો ના કે દોરો અમારા જોડે છો હો. ઓ એ બધી પંચાયત તારે કરવાની જરૂર નહીં. તું તારું કરી ખા. વાણી કરી અમારા ગામમાં હું હાથેનો છૂટો છું હા. બરાબર છે આખા ગામમાં ગમે એવાને હું ભમાયા વગર મિલતો નહીં તને કહું તને કહું ડોમિસ મગજ છે મારું બરાબર
ચમ ભમાયા વગર એટલે એ તો મગજ છેલ્લું સાયા ની એનું તું નીકળ વજા હેડ ફટાફટ નીકળ ઊભો ના રહે તો આટલામાં આવે નામ જે ભમાવાનો મતલબ કશું કોઈ ના સમજે અમે સમજ્યા નહીં દીધી હવે હરીભાઈ પાર્ટનર તો હું થઈ ગયો બરાબર એટલે હવે છે ને ફોની વાળા હતો અને દોરો વેચી મારો અને અડધો ભાગ આપણે પાડી જા આપણે જો દોરો વેચવાના આવે છે કેમ પેલા ભાઈને ફોન કરીને બોલાવો એનો 50,000 વાપરવાનો છે એટલે 5,000 રૂપિયા આપણે લઈ લે હા એટલે એમ ના ચાલે યાર વાંચ્યું કરો યાર પાર્ટનર જો વાત કરો છો ચકા આ તો 5,000 આવશે બાદમાં 20,000 આલી 5,000 લેવાના હા. ફોન આવ્યો હું હરી હો હેડો ફોન મના ઓએ અને એટલા બધા તમે છે ને યાર ખાતે મણા નહીં ઓએ કળયુગ નો હરી છે તું કળયુગ નો જે તું વધારે રૂપિયા ઉતારી છે નોટમાં એનો હરી છે ખર આ જબ્બર તમે મોકાનો ફાયદો ઉઠાઈ ગયા છો ભૂંટા કાકા હું શું કહું છું આ દોરો મને ગમી ગયો છે બરાબર એટલે વેચવો નહીં તો મારે રાખવો છે દોરો આવ્યો દોરો રાખવો હોય તો પછી બીજો એક રસ્તો છે એમ શું તમારા 20,000 આવ્યો ના એટલો બધો હું પાગલ નહીં એમ હરીભાઈ આ દોરો લઈને જઈએ આપણે હોની વાળા બરાબર એ ભાઈ જે ભાવ કરે એના અડધા મને આલી દેવાના હતા બરાબર? સીધો રસ્તો મગજ જબર વાપરો છો હો તમે તારી પતિ બાકુજી એ બાકુજી મજૂરી નહીં જવાનું એટલે કાલ 200 રૂપિયા તો લઈ જાશો પહેલથી કઈ આલ્યા અરે મેં આલ્યા છી ચાણી આલ્યા કાલ હોદ્દા નહીં આલ્યા હોજે ઓવે એટલે તારું ભલું થાય તારું સારું હે જા કેમ જાય એટલે અરે તમાકુમાં ગોદ કરવાનો છે તમાકુ આઈ ઓવે અરે ઓકા મુઢા તું કાલ 20 રૂપિયા પહેલથી લઈ જશે મજૂરીના અને ગોચીઓ કરશે ક્ષેત્રમાં પછી અને પીન પડ્યા છે तेरे नाम का कुत्ता पालू बास्कू आग करते मारू दिमाग गरम से અને જીપ કરતે હાથ વધારે ઉપડે છે વિચારી વિચારી નોમ પાડજે ને કે દોત તારા પડી જાય તો ઓકા મુઢા ક્ષેત્રમાં રાખી દાણી પીન પડી જાશો ઘેર રાખવાથી તમાકુ હળગાઈ મેલું અમે તમાકુનું વાવેતર તો આયા તમાર ઘેર મને સપનામાં ખબર નહીં જાણી તે બહી આલ્યા અરે કાલ હોદ્દા આલ્યા થી લાવો 20 રૂપિયા લાવજો હું બીજો મજૂરીઓ લઈ જાયો તું તારા ઘેર તાર ડોશીને 10 રૂપિયા શાકભાજી લેવા હાલતો ને મને તોથી બહી આલ્યા છે આ તો મૂર્ખા અમારું તમે પૂરું કરતા છો વાસ્તે સવારેનો હું થોડો ટેન્શનમાં છું બરોબર અરે ટેન્શનમાં તો હું આવી ગયો છું હે પણ 20 રૂપિયા લાવજો હટજો 20 રૂપિયા કાઢો નહીં યાર ઉશીના લઈ લેજો નોન પાર આવે તો કના જોડે ઉછીના લ્યો કના જોડેથી ઉછીના લ્યો માર જોડે નહીં યાર હમુરદાય તો પછી શું કરવા મજૂરી પહેલથી લઈ ગયા હતા એટલે મન ગળાની શોખન યાર ખબર હોય તો મન હાલવાના જ નહીં પૈસા અરે તમે માગવા આયા તાણી આલ્યા છે હમણાં નહીં આલ્યા અમને કોઈ શોખ નતો છો ખોટા પૈસા આલી આલી કોકને દારૂ પીવડાવો છો ને અત્યારે મગજની પથારી ફેવડો છો શરમાતાય નહીં આ તો દારૂ હું આઈ નીડી ગયો તો આ બાળકું યાર જાની યાર અત્યારે હું 100 રૂપિયાનું પીને આવ્યો છું ને એ ઉતરી જાય તું દાન એ મારા પૈસાનું જ પીને આયા છો તાણી સારું જાહેર કાલે આવી જાય તાર તમાકુ ઉખાડી નાખો જાહેર ઉખાડવા નહીં ગોદ કરવાનો છે હા ગોદ કરવાનો છે ઉખાડવા નહીં સારું હેડો હમણાં હોવાતે પટી જાય હેડો બધું હા ઉતરે ને એટલે આવો ક્ષેત્રમાં સારું 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 નહીં આવજો સારું પાવડો જ પડ્યો છે ક્ષેત્રમાં જ છે સારું સારું તમે અને બીધા વગર આવજો એ સારું સુખી છો હવે હરીભાઈ આ દોરો નકલી છે શું બધાની મસ્કરી કરો છો ઓરિજિનલ છે યાર મારા 20,000 રૂપિયા લાયો હા ના કે મેળ ની આવે લ્યા આ ગલ્લન બલ્લન બધું ખોઈ રહે હજી તું હે એટલે તું બનાવટી કરી જો મારા અંગા થા આખા ગામમાં હાથ ધરાવતી છે ની કોઈ એવો મોણા નહીં આયો કે ફૂમતાઈને બળી જાય એમ હા એ તું જાવ કેટલી વાર કરી હારું લે આવે જાની યાર તું હવે પૈસા લાવો શું છે પૈસા લાવો હા બધું વાજન તક તમારા બગાડું ના હોય ને હરી તો પૈસા આલ દો હા પેલું તમારું ઘર્યું નેકડો હેડો એટલે નેકળો એટલે હે નેકળો એટલે નેકળો એટલે મારી વાત સાંભળો મેં તમારા જોડેથી ઉછીના પૈસા લીધા છે ના હા ના એ 20,000 રૂપિયા તમે પાર્ટનરશિપમાં હતા ને હા લ્યો એ આ જો દોરો અને વચ્ચેથી અડધો તમે તોડી લ્યો અને અડધો મને આલી દે લ્યો એવું કોઈ કરું નહીં તમે આ દોરાના 20,000 રૂપિયા આલ્યા હતા ને એ દોરાના લ્યો, તમે ત્યાં રાખો લ્યો આ બંકાના હોનામાં ખબર નહીં પડતી એટલે લે પકડ ગાય તું ચાલતા પૈસા લાય મારા હુએ હું જ્યાંથી પૈસા લાવું પૈસા આલવા પડશે ના કે વાટન તમે છે ને હરી સુખવાંથી ધંધો નહીં કરી કોઈ એમ
ફૂમતા કાકા માપેલો ને છાપાયો હમણાં આ બંકા ઉપર તું હાથ ઉપાડી લે ઓહો વળી કેમ અલ્યા ગામમાં આ બંકા ઉપર કોઈ હાથ નહીં ઉપાડી તું હાથ દાડાવતી અને તું મારા ઉપર હાથ ઉપાડ્યો હું ઉપાડ્યો ફૂમતે ઉપર શાંતિ રાખો ને તમે યાર વિચારવા જો નતા કોક એટલે ખરેખર મારા ઓળખ્યા બે જણા જેવી એક્ટિંગ કરતા હતા લ્યા શું કરવાનું હવે ચોથી આટા દશમનો આલ્યા કઈ આયા તા હેઠે લડકા લડકા આ દોરાની તમને ગમે એ ભાળ મળે તો મને કોન્ટેક્ટ કરશો તમે હા કશો વાતો નહીં તમે ચાલજો નંબર આલો તમારો હું તમને ફોન કર્યો એવું લે નંબર નાખ એ ફુંડાકા મને નંબર આલ્યો તો એને શું કીધું તું કે દોરો મળી જાય ને એટલે ફોન કરજો અમે તમને 50,000 રૂપિયા આલજો વાપરવા લગાવો લગાવો The subscriber is currently switched off. Please try after some time. દૂધમાં હાકર ભળી ગઈ સીજો આવે છે કે તું આ તાણી કે તું આ હવે તમે ધમપસાડા કર્યા કે નેકડો હેડો અહીંથી મને નેકળવાની વાત કરી એમ ઓવે આ બંકા નેકળવાની વાત કરી તું એમ ઓવે લ્યા અરે પછી વાકન તમે ઢોચેલા પડ્યા છો લ્યા ધોઈ ની દડા હુએ અલ્યા ચટલા ને ઉલાડી મેલ્યા હુએ ઘૂમતા આકા મારું મગજ ઠકાણે નહીં નેકડી જાવ અહીંથી આ જગ્યા નેકડો કે તો કહું છું મોનતા ચમ નહીં ઘૂમતા આકા શું છે ઓ તારી મારા હમે તાકાત આવશો લ્યા મારા હમે તાકાત આવશો તમે તમને ગોઠી લડાણા વાળી શું છે કોઈ નહીં થયું કેમ ફાડે ફાડ વેચી લે કોઈ નહીં મસ્તી કરતા હતા ચાલો ગલ્લે બેહો ક્ષેત્ર 20,000 માં બંધ ક્ષેત્ર બાપુજી 20,000 માં પડાઈ ગયો મન હવે એ તો એનો બનાવવાનો ધંધો જ છે ના અને એમાં સાતમી પૂરતા હતા તારે જીવે કલર કરી જો મારો મેં નહીં કલર કર્યો જે કરો સારી એ આલ દે એટલે લાડો છો કે મસ્તી કરો છો મતી નહીં કરતા તાણ 20,000 રૂપિયા છે ને બનાવી લઈ ગયો છે આ તો આવડું મોટું ધક્કું તમને રિયલ માં માર્યું ઓય આ તો હું આવી ગયો નકર તો આ બધા પડી દો તો એમ તો ના પડી ના પડી પડતા છો કોઈ લે પૈસા લેતા સીધા કશું કોઈ પૈસા નહીં પેલો 40,000 લઈને આવી ગયો શું છે વાતમાં શું છે હું સમજાવું છું આવો તું પૈસા આલ બીજી બધી વાતો કર્યા વગર વાતમાં દોરો છે બાપુજી કેમ આ દોરો તમે કહેજો આ ઓરિજિનલ છે કે નકલી છે કહેજો છે તો ઓરિજિનલ ઓરિજિનલ નહીં હે પેલું વન ગરમ કહેવાય ને એનું છે એટલે પણ મને જેમ આશા જેવું લાગે છે અમને હાસો જ લાગ્યો તો તેમાં 40,000 રૂપિયા આલી બેઠા છે કાનો છે ફમતા કે કઢાયો ના તાણે ફેમિલી અમને ઘણી જતો રહ્યો છે જીઓ વળે બાપુજી અમે શું છું ખબર છે હા બે જણા લડતા હવાર મારી ગલ્લે આયા હા હા બરાબર અજાણ્યા માણસો હતા આપણા ગોમના નતા હા, હા. એટલે મેં એમ કીધું વીમી આલ્યા ને વિહોય ને આલ્યા વાહ ભાઈ વાહ હવે મારા મગજમાં અસલ વાત યાદ આવી આ બે જણા જે લડતા આયા હતા ઓય દોરા વાળા જ હતા ઓય કઈને મેલ્યા હતા કની ઉપર વાળા મેલ્યા હતા એ તમે કેવા શું માંગો છો આ ઉપર વાળા મેલ્યા હતા તમારી સમયની ભોન કરાવવા માટે એટલે શું કહેતા હતા હવારે તમે અમે તો કોઈ બોલ્યા નહીં કોઈ નહીં બોલ્યા ના પેલા બલ્લુનો હિસાબ કરતા હતા ને ભૂલ હતી વખત શું કીધું તમે કે ભાઈ ભૂલમાં કાઢી દેવાના અને હું આગળ તમને કઈ નતો હેડ્યો કે તમે ખોટાનો સાથ આલો છો એટલે આનું પરિણામ ખોટું ભોગવવું પડશે તમારે આ 20,000 રૂપિયા એના ગયા તમારે અને તમને કહું છું કે 500 ગ્રાહક આવીને 2 રૂપિયા તમે ભૂલમાં કાઢો તો કેટલા થાય તમારે તો 700-800 થઈ જાય કે પણ પેલા 2 રૂપિયા કેટલી કિંમતે આવતા હોય તમને ખબર છે હે આખો દાડો ચેક ના કર્યા કોમ થાય તાણે 2 રૂપિયા ભાડતો હોય અને તમારો વિશ્વાસ કરીને વાયકણ આવતો હોય તમારી સોપડીનો વિશ્વાસ કરતો હોય છોકરો ભૂલ કરતો હોય તો તમારે કઈ લેવું હા અરમનો રૂપિયો કોઈ દાડો નહીં લેવો ના લ્યો આટલી ના પહેલનો સમય અલગ હતો ને હાલનો સમય અલગ જ છે સવારે કરો તો હોજે તો ભોગવવું જ પડે હોજનો પરિણામ મળી જાય વાત સાચી છે તમારી મળી ગયો પોગાવા મળી ગયો તરત આ કાળિયાનો સાથ આલ્યો ને તે 20,000 માં મોઢું પી ગયો એ તો તમે માજ્યું તું એટલે ડૂબ્યા છો ખબર નથી કે સાથ હારાનો આલો ને હારા કામ કરો હવે કોઈ દાડો સાથ જ નહીં આલો કાળિયાનો હોય શું શાંતિ ધંધે વળગી જાવું છે હાલ તો ધંધો છે ને હું છે વી ગયા છે મફુજી કોઈ રસ્તો નહીં શેનો રસ્તો 40,000 પાછા લાવવાનો એટલે હરમના ગાધેલા હોય ને હરમના લીધેલા હોય ત્યાં ઇતિહાસમાં લખેલું છે કે પાછા આયા એ તો હવે ભૂલી દો એ માણસને ભગવાને મેલ્યા હતા અલ્યા ભાઈ પૈસા તો મારા જોડે પડ્યા છે તું 50,000 ની વાત કરે છે લાખ રૂપિયા તારે જોતા હશે તો તને મળી રહી પણ 5% હો ના 2% મેળ નહીં આવે 5% પૈસા જોતા હોય તો મારા ભાઈને આવી જાય પૈસા તને મળી જાય હો એ
પેટી હાલજો વડીલ. દુકાન તમારી છે? ઓય. મેં જે કીધું એ મગજમાં છે ને? કમ્પ્લેટ હા તો જા લગીરે ભૂલ ના થવી તું હોય. નહીં થાય. ચમ ભાઈ 40,000 માંથી 10,000 જ. હા એ તને ખબર પડે છે લ્યા? આ 10,000 તને વધારે આલી દીધા છે. ચમ અરે તને ખબર નહીં કે મારા ભત્રીજા થાપો કેટલી ગાધી છે? તેમાં હું નવાઈ કરી, માર તો હું એ ખાઈ લોત. તું માર ખોત પણ ઓના ગોલ ના ખાઈ કોત. ઓને ઇમ્પ્રેશન અંગાત માર ગાતી છે. તાણે કેટલા ભાગ મારી વાત અબળ. એક મારો, એક માર ભત્રીજાનો અને એક ભાગ એને થાપો ગાધી ને એનો. અને ઓમાં તને 10,000 રૂપિયા આલ્યા ને એ તારા માટે વધારે જ છે. તોય તને આલ્યા છે. અને હવે ઓનથી ભારે કોમ તું કરે ને તો ભાગ થોડો વધારે મળે. હા મારું